નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ 29। આજનું હવામાન। અંબાલાલ પટેલની મોટી આગાહી, ઠંડી વચ્ચે માવઠાની ચિંતા વધારી। અંબાલાલ પટેલની હવામાન ભવિષ્યવાણી, ડિસેમ્બરમાં માવઠાની કહેર, ખેડૂતોમાં ચિંતા। ગુજરાતમાં બદલાતું હવામાન, ઠંડી, પવન અને માવઠાની આગાહી। ગુજરાતમાં શિયાળો ચરમસીમા ઉપર છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં માવઠાની આગાહી કરી છે। અંબાલાલ પટેલના કહેવા અનુસાર 15થી 17 ડિસેમ્બર સુધી, ત્યારબાદ 17થી 24 ડિસેમ્બર સુધી ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કમોસમી વરસાદ પણ થઈ શકે છે। ઠંડીના કહેર વચ્ચે માવઠાની શક્યતાએ ખેડૂતોની ચિંતા વધારી છે। લઘુત્તમ તાપમાન 15 સેલ્સિયસથી માંડીને 17 સેલ્સિયસ સુધી રહેવાની આશંકા, જ્યારે બપોરે પછી ગરમી અનુભવાય તેવી સ્થિતિ બનશે। પશ્ચિમી વિક્ષેપના કારણે ડિસેમ્બર અને જાન્યુઆરીના કડકડતી ઠંડી વધવાની પણ સંભાવના છે। ફેબ્રુઆરી, માર્ચ પણ આ કેટલીક વિસ્તારોમાં માવઠાની શક્યતા વ્યક્ત થઈ છે। હવામાન અંગેના તાજા અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો। અંબાલાલ પટેલના કહેવા અનુસાર 17થી માંડીને 24 ડિસેમ્બર સુધી ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે। અંબાલાલ પટેલના કહેવા અનુસાર કમોસમી વરસાદના લીધે રવિ પાકની અંદર ભારે નુકસાન રહેવાની શક્યતાઓ રહેલી છે, તેથી ખેડૂતોને ચેતવ્યા। રોજબરોજના તાજા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। જય હિન્દ, જય ભારત।